રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુણાત્મક સુધારો થાય તે માટે વર્ષ 2009થી દર વર્ષે ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે શરૂઆતના વર્ષોમાં 50% શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન કે જેમાં રાજ્ય કક્ષાએથી અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ તેમજ જિલ્લા તાલુકાના અધિકારીશ્રીઓ દ્વારા શાળાઓનું મૂલ્યાંકન કરાવવામાં આવતું, જ્યારે બાકીની 50% શાળાઓ સ્વમૂલ્યાંકન કરતી અને ગુણોત્સવના પેરામીટર્સ મુજબ મૂલ્યાંકન થઈ ગ્રેડ નક્કી કરવામાં આવતો। હાલના તબક્કે શાળાઓમાં એક દિવસનો ગુણોત્સવ નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન બાળકોએ આપેલ એકમ કસોટી, બંને સત્રાંત પરીક્ષાઓ તથા તેઓએ કરેલ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા શિક્ષકોએ કરેલ તમામ પ્રવૃત્તિઓ, વર્ગ શિક્ષણ, શાળાની ભૌતિક સુવિધાઓ તથા શાળામાં ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ આ તમામ પેરામીટર્સ ધ્યાને રાખીને સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા શાળાની 3 થી 4 વખત મુલાકાત કરી શાળાની વિગતો ઓનલાઈન કરવામાં આવે છે, જેના આધારે શાળાઓનો ગ્રેડ નક્કી થાય છે। છેલ્લા 2 વર્ષમાં ગુણોત્સવનું મૂલ્યાંકન કરીને તો વર્ષ 2023-24માં A+, A++, A+++ ગ્રેડમાં 132 શાળાઓ હતી, જ્યારે વર્ષ 2024-25માં 149 શાળાઓ હતી। ગ્રેડ બીમાં અનુક્રમે 1263 અને 1392, સી ગ્રેડમાં 298 અને 175 તેમજ ડી ગ્રેડમાં 11 અને 1 શાળાઓ હતી। ગત વર્ષ કરતાં એ અને તેનાથી ઉપરના ગ્રેડમાં 132 શાળાઓ હતી, તેમાં 17 શાળાઓનો વધારો થઈ 149 શાળાઓ થઈ છે। બી ગ્રેડમાં 1263 શાળાઓ હતી, જેમાં પણ 129 શાળાઓનો વધારો થઈ કુલ 1392 શાળાઓ, જ્યારે સી ગ્રેડની શાળાઓ 298 જે ઘટીને 175 શાળાઓ થઈ છે। ડી ગ્રેડની શાળાઓમાં પણ 11થી ઘટીને ફક્ત 1 શાળા રહી છે, એટલે કે રેડ અને બ્લેક શાળાઓની સંખ્યામાં સી અને ડી ગ્રેડમાં ઘટાડો થયો છે, જે જિલ્લા માટે ખૂબ સારી બાબત કહેવાય। આમ ઉપરની વિગતો જોતા જિલ્લાની એ અને બી ગ્રેડમાં શાળાઓની સંખ્યા 89.74% જેટલી થાય છે। કુલ 1717 શાળાઓમાંથી 1541 શાળાઓ એ અને બી ગ્રેડમાં આવેલ છે, જ્યારે ફક્ત 176 શાળાઓ સી અને ડી ગ્રેડમાં આવેલ છે, જેની સંખ્યા 10.26 થવા જાય છે। 2009થી આપણો ગુણોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે। દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક તમામ શાળાઓના અંદર આ કાર્યક્રમ યોજવામાં આવે છે। ગત વર્ષે જૂન મહિનાથી જ આ કાર્યક્રમ શરૂ હતો આપણો। એના અંદર સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા લગભગ 3 થી 4 વખત એ શાળાની મુલાકાત લેવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થીઓની બંને કસોટી, સત્રાંત કસોટી, વાર્ષિક કસોટી અને એકમ કસોટી, અને તમામ શિક્ષકો દ્વારા જે પદ્ધતિ, પ્રયુક્તિ, ટીએલએમનો ઉપયોગ, ભૌતિક સંસાધનોનો ઉપયોગ અને ભૌતિક સુવિધાઓ, વિદ્યાર્થીઓ જે બહારની એક્ઝામ આપતા હોય છે એનું પરફોર્મન્સ, આ બધી બાબતોને ધ્યાને રાખી અને શાળાઓને ગ્રેડ આપવામાં આવે છે। આપણે ફક્ત 2023-24ની તુલનામાં જોવા જઈએ તો કચ્છનું પરિણામ રાજ્યના અંદર ખૂબ જ સુંદર આવ્યું છે। ગત વર્ષે આપણી 127 જેટલી શાળાઓ એના અંદર હતી અને A+ના અંદર ફક્ત 5 શાળાઓ હતી। આ વખતે A+, A++ અને A+++ એના અંદર ટોટલ 148 સ્કૂલો આવી છે। એટલે એના અંદર જે સ્કૂલો હતી એ બધામાં તમામ સ્કૂલો એ A+, A++ અને A+++ના અંદર આવી છે અને એક શાળા ફક્ત એમાં રહી છે। આપણે બી ગ્રેડની વાત કરીએ તો લગભગ 1263 શાળાઓ એ બીના અંદર જે આવી છે હતી અગાઉ, અને આ વખતે 1392 જેટલી શાળાઓ એ આપણે બીના અંદર આવી છે। હવે આપણે સી અને ડી ગ્રેડની શાળાઓ જોઈએ તો એ નબળી શાળાઓ કહેવાય, એને અમે રેડ અને બ્લેક કહીએ છીએ। તો આ જે સી અને ડી ગ્રેડની શાળાઓ એ આપણી ગત વર્ષે 296 જેટલી સીના અંદર હતી અને 11 જેટલી ડીના અંદર હતી। એ ઘટીને અત્યારે સીના અંદર 175 થઈ ગઈ છે અને ડી ગ્રેડના અંદર ફક્ત આખા જિલ્લામાં એક જ શાળા રહી છે આપણી, એ પણ બની પચ્ચમ વિસ્તારના અંદર કે જ્યાં શાળાનું મકાન નથી અને ત્યાં શિક્ષક નથી એવી શાળા ફક્ત ડી ગ્રેડમાં છે। એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો કચ્છનું પરિણામ રાજ્યના સાપેક્ષના અંદર ખૂબ જ સુંદર છે।